જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. મોહિની હા તારે સારું છે એકદમ લેર લેર નહીં પરવારી જઈ હા પરવારી ગઈ. એટલે ઘરનું બધું કામકાજ થઈ ગયું. મારે તો કામવારી આવે એ જ બધું કામ કરી કાઢ, મારે કંઈ નહીં કરવાનું. તારે કામવારી નથી? અમારે જોથી કામવાળી હોય, અમનો પગાર જ આટલો છે, એમાં કામવાળી રાખીએ તો આ ઘરનું કેવી રીતે પૂરું થાય? એટલે કામવાળી બમવાળી નહીં રાખેલી અમે તો. સાચું કહું, અમારે તો 2 ટાઈમના રોટલાય મણ નીકળે છે. શું વાત કરો મંગુબેન, જીતુભાઈનો પગાર આટલો ઓછો? ઓછો 12,000 રૂપિયા છે. હવે આટલી મોંઘવારીમાં 12,000 રૂપિયા ચાલતા હશે? આ લાઇટ બિલ આવે, દૂધનું બિલ આવે, જેટલું બધું હોય કરિયાણું ને બરિયાણું, એમાં છેલ્લે છેલ્લે કશું વધાય નહીં મહિનાના એન્ડમાં. સારું સારું, તમે ચિંતા ના કરો, મારા પપ્પાને વાત કરું, એ તમને ઉછીને આલશે. અરે ઉછીના લઈ તો લઉં, પણ એ પાછા તો હાલવાના ને, એટલે પાછા હાલવા માટે હોવા જોઈએ ને. પણ કોઈ નોકરી બોકરી હોય તો કહેજે, તો હું કરી નાખે નોકરી, તો અમને શું થોડું હેલ્પ થાય. સારું ચાલ ને, કહું કંઈ નોકરી હોય તો. હો હા હેડ, તારે તો કોમવાળી છે, મારે તો બધું જાતે કરવાનું. સારું સારું. હા હું નીકળું. હા હેલો મોહિનીજી, કેમ છો? મજામાં? બસ મજામાં. આજ તો ગાર્ડનમાં ગાર્ડન થઈ ગયું. એટલે કે આ ગાર્ડનમાં, સોસાયટીના ગાર્ડનમાં તમે બેઠા છો ને, એટલે બધું આમ દિલ ગાર્ડન થઈ ગયું, એમ કહેવા માંગુ છું. બાકી આમ હેરસ્ટાઇલ બેસ્ટાઇલ આમ તમે એકદમ સ્ટાઇલમાં રહો છો. સોસાયટીમાં ઘણી બધી છોકરીઓ છે, બૈરો છે, પણ એ બધાથી અલગ તરનાર કોઈ વ્યક્તિઓની હોય તો મોહિનીજી, કે જેમની આમ સ્ટાઇલ બાઇલ તમે જુઓ ને તો એમ થાય કે ના કોઈ હિરોઈનના સોસાયટીમાં આપણે રહેતા હોય એવું લાગે આપણને. થેન્ક યુ. જીતુજી, હાજી. મને છે ને મંગુ ભાભી મળ્યા હતા. મને એવું કહેતા હતા કે ઘરમાં બધું ઠીકઠાક ચાલે છે ને એમનો પગાર ઓછો છે, તો જો કંઈક એવું કંઈક તમને જરૂર લાગે ને તો હું મારા પપ્પાને વાત કરું, એ તમને જરૂર હેલ્પ કરશે. એ તો મંગુએ ના કીધું તમને ઠીકઠાક ચાલે છે? ઠીકઠાક એટલે બધું ઓકે જ ચાલે છે, આમ એવું કઈ બધું એવું નથી. હા, પણ જો હું સોસાયટીમાં રહું છું ને તો મારી ફરજ છે, કંઈ પણ તમને જરૂર હોય ને તો તમારે મને કહી દેવાનું. ના કહીશ હે ને. હા ચાલો આવજો. હા દિયોર મંગુ જો હોય તો ભેડ કરે છે. હું અહીં દોણા નાખું છું અને મારી પરિસ્થિતિ એટલી નબળી બનાવી દીધી છે કે મારા પર લોકોને દયા આવે છે. મને ચમનો સમજાવું કૂટી નાખું એમ થાય છે. મંગુ, ઓ મંગુ, ઓ જઈ મંગુ, હા બેજે. હા આ શું મોડ્યું છે તે? હે, આખી સોસાયટીમાં શું ભેડ કરું છું કે અમારે તો પરિસ્થિતિ સારી નથી ને એમનો પગાર ટૂંકો છે ને ફલોણું ને ઢેમણું, મારી આબરૂના ધજાગરા કરવા બેઠી છું તું? હું તને ભૂખે મારું છું? હા તમે તો જાણે રાજા રજવાડા મને આપી દીધો, શોપિંગો કરાઈને ઊંધા વળી જતા. આ ભૂખ્યા નહીં મારતા ને તો કોઈ તમે મને આ જલસાય નહીં કરાવતા. આ જે છે ને એ જ બધાને કીધું છે મેં. શું આપણું ગાડું નહીં ચાલતું? અરે ટકર મગર ચાલે તો છે ને. હે, અરે આજે ને કાલે પગાર વચ્ચે તો પરિસ્થિતિ સારી થઈ જશે અને કોઈ પાસે ભીખ તો નહીં માગતો નું. ચમ આપણે પેલા પ્રમુખ છે કાકા, એમની જોડે તમે માંગવા નહીં જતા કે 5,000 આપો, 7,000 આપો, 2,000 આપો? તે પાછા આલી દઉં છું ને, કોઈનું કરી તો નહીં નાખતો નું. હા તે તમારો પગાર વધશે તો હું એ કહેવા જઈએ કે એમનો પગાર વધ્યો છે, અમે હવે હારા છીએ, સુખી છીએ. તે બધું આ ઘરનું બધું રોમાણ બધાને બહાર કહેવાની જરૂર છે? ઘરનું વસ્તુ ઘરમાં રાખો ને, મોધી બૂઠી લાખની હોય. અરે બીજું કોઈ બૈરું હોય ને તો જે ના હોય એ બતાવે કે ના ભાઈ અમારે તો જલસા છે, અમારે કોઈ ટેન્શન નથી, અમે તો સુખી પરિવારથી છીએ, અમારે તો જલસા છે. હે, ને શું ના પડવા દે પોતાના પતિનું? અને તું મને હાવ ભિખારો સાબિત કરી દીધો છે આખી સોસાયટીમાં. તે આવું જુઠ્ઠું થોડી બોલાય કે આપણી જોડે આવું બધું છે. અરે ઘરનો મોભો માન મર્યાદા હચવાતી હોય, પતિની આમ આબરૂ વધતી હોય, એવું હોય તો થોડું જુઠ્ઠું બોલવામાં વધુ ના આવે. હે, સારું હેડો, હવે ગુસ્સે ના થશો, જમી લો, એ બધી વાતો પછી કરીશું. ભિખારો સાબિત કરી દીધો. આ છે ને કરિયાણાનું લિસ્ટ છે, ત્યાં બધો સામાન છે ને ઘરે મોકલાવી દેજો. આ મને છે ને પેલું બ્યુટી પાર્લરમાં જવાનું મોડું થાય છે તો હું નીકળું છું. ને હા તો પૈસા તો ડાયરીમાં લખી દઉં ને. શું લખી દઉં? એને આવે ને તો રોકડા લઈ લેજો, હવે તો ઘણા પૈસા છે અમારી જોડે. હા ને? અરે મંગુબેન, બહાર જઈ આવ્યા? હા બ્યુટી પાર્લરમાં જઈ હતી. અરે વાહ, બ્યુટી પાર્લરમાં જઈ આવ્યા, સરસ. જો બેટા, મને ખબર છે કે જીતુનો પગાર ઓછો છે,
તારે કંઈ પૈસા બેસાની જરૂર હોય તો મને કહેજો હો બેટા. અરે પણ કીધું તો ખરું કે હું હમણાં પાર્લરમાં જઈને આવી 4,000 રૂપિયા ખર્ચા અને તમને ખબર નહીં એમનો પગાર વધી ગયો છે 10 ગણો વધ્યો. પહેલાં 10,000 હતો, હવે એમના સાહેબે છે ને 1 લાખ રૂપિયા કરી નાખ્યો. તમને કોઈ જરૂર હોય તમે કહેજો એમને, હા ને? ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. અરે વાહ, જીતુનું તો નસીબ ખુલી ગયું. 1 લાખ રૂપિયા પગાર, કેવું પડે હો. નમસ્કાર પ્રમુખ સાહેબ, શું છે મજામાં? આવો આવો જીતુભાઈ આવો, કેમ છો? બસ તમારે બાકી લહેર છે હો પ્રમુખ સાહેબ. બસ લેર તો કંઈ ખાસ નહીં, છોકરાઓ કમાય છે ફોરેનમાં અને પેન્શન આવે ને વાહવા જેવું બસ. વાહ વાહ વાહ, તો એને સુખ જ કહેવાય ને કે છોકરો કમાતો ધમાતો થઈ ગયો, તમારે કોઈ ટેન્શન ના રહ્યું. હું કહેતો પ્રમુખ સાહેબ કે સારું એક 10,000 રૂપિયાની જરૂર હતી, હાલશો? અરે જીતુ, શું કામ એને મારી મજાક કરે છે તું? હવે તો તું મને પૈસા આપે એટલો બધો કેપેબલ થઈ ગયો છો. અરે પ્રમુખ સાહેબ, આ મારે મોડ 2 ટોટિયા ભેગા થાય છે અને એમાંય આખર તારીખ આવે ને તાર તો મારો ફોફો પડી જાય છે યાર. એક કામ કરો, 10,000ની તો 5,000 તો હાલો, બીજી વ્યવસ્થા હું બીજે ચોક કરી લે. અરે ભઈલા, સવારમાં મજાક કરવા માટે હું જ મળ્યો તને? અરે હું કોઈ મજાક મસ્તી નહીં કરતો પ્રમુખ સાહેબ, મારે ખરેખર અર્જન્ટ જરૂર છે પૈસાની. કઈ વાત ચાલ. એટલે હોભળો કે એ પ્રમુખ, અમારા દિયર રોજ જાણે બી હું ગમે તાર પૈસા માગું તો મને આલી તો દે જ છે. આજે ચમ ના પાડીને મોં ફેરવીને જતું રહ્યું ખબર ના પડી, અને પાછો એમ કહે છે કે ભાઈ તું મને પૈસા આપું એટલો કેપેબલ થઈ ગયો છું. હવે યાર ચોથી હું કોઈને ઉશીના પૈસા આલું એટલી કેપેસિટી છે મારી? ખબર નહીં મને કીધું છે હશે આવું. હા વિશાલભાઈ, લાવો હેડો 2-4 પડીકો આલ દો એટલે ઘેર જવું. હા તો આપણે પેલું કરિયાણું મેકલાવી એના પૈસા લાવો. કેટલા થયા? 3500 રૂપિયા. આજે લખી લો, આપણું તો ખાતું ચાલે છે ને યાર. શું લખી લો? તમે લેર કરો ને અમારી જોડે ઉધાર લઈ દો, રોકડા આલ દો. અરે કોણે કીધું કે હું જલસા કરું છું યાર? લો રોકડા આલ દઉં છું, માથાકૂટ પતે, અને પડીકો કોઈ નહીં લઈ જવું. લો મોકલાઈ દીધું છે ને? હા મેકલાઈ દો. આ દિયોર ગજવામાં 3-4 હજાર રૂપિયા રોકડા પડ્યા હતા, તે મને તો એમ થયું કે મહિનો ટૂંકો થશે, પણ ઓણે તો રેકડા લઈ લીધા. મને કીધું કોણે હશે કે હું જલસા કરું છું? કંઈક ગડબડ છે. અચ્છા, તો તમે બધા ઝવેરપાક સોસાયટીના મેમ્બર્સ છો એમ ને? ના સાહેબ, અમે તો હોદ્દેદારો છીએ. સોસાયટીમાં તો બીજા 100 જણ છે, એ બધાને થોડી લઈને આવાય. આ રહ્યા છે ને એ પ્રમુખ છે, હું ઉપપ્રમુખ છું. આ રહ્યા સેક્રેટરી છે અને આ રહ્યા છે ને એ ખજાનચી છે. બોલો સાહેબ, ચમ બોલાયા હતા અમને? કાલે રાત્રે ચોર તમારી સોસાયટીમાં આવ્યો હતો એમ ને? અને કોણે પકડ્યો? અમે સોસાયટી વાળાએ બધા લોકો ભેગા થઈને એને પકડ્યો. હા ના સાહેબ, અમારે રહ્યા છે ને એમણે પકડ્યો. આ એરિયા એટલે કોણ? મારા ઘરવાળા જીતુ જમાવટ. આ બધા તો બીતો તો એરિયા છે ને આખા ટોળામાં ઉછળીને પડ્યા અને ચોરનો આમ કઈ પકડ્યો ને જે માર માર્યો છે, મારીને ધોઈ નાખ્યો. બોલો, એટલે એટલા બધા બહાદુર છે તમારા? અરે બહાદુર એટલે કેટલા બહાદુર. આ હમણાંની જ વાત કરું, બાજુ સોસાયટીમાં છે ને ત્યાં ચોર આવ્યા હતા. તે બૂમા બૂમ થઈ ને ત્યારે તો વરંડો કૂદીને જ્યાં અને કૂદીને આમ કઈ હડાપ લઈને પકડી લીધો ચોરને. અને પાછો એક ચોર ન તો 2 ચોર હતા. બોલો, તે એટલા માર્યા કે એમને ટોટે બોટે બધું તોડ નાખ્યું. હવે ચોરી કરવાનું તો છોડો, બધું આમ જીવવાનું ભૂલી જશે. બરાબર, બહાદુર છે નહીં? જોરદાર ના બહાદુર છે. તમે લોકો જાઓ બધા અને તમે તમારા એરિયાને લઈને આવો. ચમ એમને પુરસ્કાર આપીશું ને, એમનું બહાદુરીનું સન્માન કરીશું. હા, તે હું હમણાં જ જઈને એમને લઈને આવું છું. હેડો હેડો, એમને કહીએ પુરસ્કાર મળવાનું છે એમને તો. હેડો જલ્દી હેડો. એટલે પણ તમે બે જાઓ. એટલે પણ એ પોલીસ સ્ટેશનમાં હું કરવા લાવી તું? સાહેબ આ રહ્યા મારા એ. અચ્છા, આ એ છે એમ ને? સારું, હવે તમારે જવું હોય તો જાઓ. ચમ હું જોઉં ને એમનું સન્માન થતા. મેડમ, સન્માન એમનું એકલાનું કરવાનું છે, તમારું નહીં. પણ મારે પેલું જોવું છે એમને એવોર્ડ પેલો. હા, એ એવોર્ડ તમે ઘરે આવે ને ત્યારે જોઈ લેજો. હારદા તમે જલ્દી ઘેર આવો પેલું સન્માન લઈને. હું સોસાયટી વાળાને કહી રાખું તમારું સન્માન થાય છે.
એટલે ખબર હોય હે આ શું બધી ઘટના છે મને કઈ ખબર નથી સાહેબ. આ ખબર નહીં મારું બૈરું અહીં જાળીને ચમ લેતું આવ્યું. બોલો શું મેટર શું છે? અચ્છા એટલે તમારી સોસાયટીમાં ચોર આવ્યો હતો એમ ને? હા સાહેબ, એવું ઉડતું ઉડતું મેં સમાચાર સાંભળ્યા હતા કે ચોર જેવું કશું આવ્યું તું ખરું. ચોરને એટલો બધો માર્યો કે એના હડકા ખોખરા કરી નાખ્યા એમ? ના ના, એટલે મેં તમને ના કીધું કે મને મેસેજ તો મળ્યો કે ભાઈ ઝપાઝપી થઈ હતી, પણ હવે જેટલી ઝપાઝપી થઈ હોય, હાડકો ખોખરો થઈ ગયો કે પછી તોડી નાખ્યો કે એ બધું તો આપણને ખબર ના હોય ને સાહેબ. તો તમે ક્યાં હતા એ વખતે? અરે સાહેબ જો માર તો કેવું છે, કોમ ધંધેથી જેવો ઘેર આવું ને એટલે હાથ પગ ધોઈ ખાઈને સીધું ગોદરા ભેગું થઈ જવાનું, પછી સીધી અવાર જ પડે આપણો તો. બરાબર, હા ચલો આવો અંદર. અલ્યા સાહેબ મરવા દો ને, બિચારો ગરીબ માણસ છે, એને શું મારી તોડીને કોમ કરવું છે તમારે? અને એને એની સજા મળી જઈ છે એવું સાંભળ્યું છે મેં. ના પણ તમારે અંદર તો આવું જ પડશે. એટલે યાર તમે મને જો પણ મારા જોતા કશું મારતા નહીં બાપડાને, બસ મને વાંધો નથી આવવાનું. બરાબર? હા. આવો. અરે સાહેબ મારો હાથ છોડો. આ મેળો શું કરવા સાહેબ? સાહેબ 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 સાહેબ, ઓ બાપા રે, બહુ મારવાનો શોખ. અરે ના બાપુ, મેં નથી માર્યો કોઈને. મંગુ બચાવજે, અરે મંગુ મને બચાવજે, મારો હાડકો ભાજી નાખ્યો રે બાબા. આ ના સાહેબ છોડો, હાથ છોડું, પગે લાગુ સાહેબ. ઓ મારી રે પડી ગયો બાપા, મારી નાખ્યો. અરે ના સાહેબ, ના સાહેબ ના, અલા પગમાં ના મારતો સાહેબ, હમણાં મેરા મેરા હાથ છે મારો પગ. ના મારજો લે, ના મારજો, ના મારજો. આ માડી રે, ઓ બાપા, ઓ માડી રે, ઓ અલા સાહેબ, આ ચોરને પડતો મેલને મને શું કામ કૂટી નાખ્યો? એ ચોર છે ને એ હોસ્પિટલમાં પડ્યો છે, અને એ ચોર નતો, એ મારો સાડો હતો. અને ચોરી કરવા નતો આવ્યો, એ 23 નંબરના મકાનમાં ઉઘરાણી કરવા આવ્યો હતો. પણ આ બધી વાતમાં તમે સોસાયટી વાળાને ચાલીને મારો, કારણ કે એને તો સોસાયટી વાળાએ માર્યો તો. તમારી પત્નીએ કબૂલ કર્યું છે કે ચોરને તમે એકલા હાથે માર્યો છે. અરે તો બુદ્ધિની બારદોન છે સાહેબ, એના વોકે જ કૂટાઈ ગયો, મારો કોઈ વોક નથી, મને જવા દો સાહેબ. ફરીથી આવા કોઈ ધંધા કરતો નહીં, નહીં તો આ તારા પગ ઉપર ચાલવા જેવો નહીં રાખું. અરે સાહેબ મેં કશું કર્યું નહીં. ઓ બાપા રે, આહા, ઓ માડી રે. મંગુ તે આ ખોટું કામ કર્યું છે, જીતુભાઈનું સન્માન કરાવીને. આ ચોરને તો સોસાયટી વાળાએ પકડ્યો ને ભેગા થઈને માર્યો તો. અરે જીતુભાઈ તો ત્યાં હતા પણ નહીં. અરે પણ આખું ટોળું આ ભેગું થઈને મારે તો એ બહાદુરી કહેવાય? કોઈ એક જણ પકડે અરે એક જણ મારે તો બહાદુરી કહેવાય. સરવાળે તો આપણી સોસાયટીનું જ નામ થયું ને. મંગુબેન, મને ખબર છે કે સન્માન એક જ વ્યક્તિનું થાય, પણ હું સોસાયટીનો પ્રમુખ છું, મારું નામ આપ્યું હોત તો? હવે ચોર આવશે ને તો તમારું નામ આપીશ. બસ હવે બધા છે ને હસતા મળે એમનું સન્માન કરો. અને હા, આ રાત્રે આપણી સોસાયટીમાં સન્માન રાખે છે ને એમનું. અરે સન્માનનો પ્રોગ્રામ રાખેલો છે, અને ટીવી છાપાવાળા બધા પ્રેસ મીડિયાવાળાને બોલાવેલા છે મેં. સરસ સરસ. તો ઓ બાપા રે, અરે મંગુબેન, આ જીતુભાઈ આમ લંગડાતા કેમ ચાલે છે? આહા, એ તો પેલું પોલીસ સ્ટેશનમાં પેલું સ્ટેજ હોય ને એ ઊંચું હોય તો ત્યાંથી કદાચ પડ્યા હશે. ઓહો, પડ્યા તો પડ્યા, પણ એમને આવડ તો મળે ને. પણ એમના હાથમાં તો કોઈ એવોર્ડ પણ નથી. અરે એમને ખુદનો ચાલવાના હોશ નહીં અને એવોર્ડ લઈને આવવાના હતા. પોલીસ ખાતાવાળા છે ને ઘેર મોકલી દેશે એવોર્ડ, અને એવોર્ડ આવડો થોડી હશે, આવડો મોટો હશે. એમના વજન કરતા મોટો વજન વાળો હશે. બેહવા લાયક ના રાખ્યો આ પોલીસ વાળા સાહેબે. આ બાપા, ઓહો, આહા, આ બધું શું છે ભાઈ સાહેબ? આહા, એટલે આ શું છે કહું ડોકરીઓ? આહા, ઓહો, તાલીએ પડાય એમ નહીં મારતી. સ્ટેજ બહુ ઊંચું હતું તો ત્યાંથી પડ્યા? પડ્યા નહીં, પડી. શું પડી? લાકડીઓ વેઝાઈને પડી બાપા. એટલે એટલે પોલીસ વાળે પેલો બોયડી પરથી બોયડો જોડી નાખ્યો, એમ જોડી નાખ્યો મને. કોના? પોલીસ વાળે. કોના જોડી નાખ્યા? અરે મને.
આ બધું તારા લીધે જ થયું છે, તારા લીધે. મારા લીધે મેં શું કર્યું છે? મેં તો બધું સારું જ કર્યું ને. આ તમારા વખાણ કર્યા, મેં એમને એવું કીધું કે તમે ચોરને પકડ્યા ને તમે બરોબરનો માર્યો ને એના ટોટે વટે તોડ નાખ્યા, એવું બધું તમારા વખાણ જ કર્યા હતા ને. એમાં તમને મારવાની શું જરૂર હતી? તમને હુકમ માર્યા? ચોરને મારવાનો હોય ને. અરે ગોડી, એ ચોર નતો, એ પેલા સાહેબ બેઠા ને એમનો હાળો હતો, હગ્ગો હોસ્પિટલમાં છે, દવાખાનામાં. અરે ચોરી કરવા નતો આવ્યો, એ તો સોસાયટીમાં ઉઘરોણી કરવા આવ્યો તો. અને મારા હાહરો બુદ્ધિ વગરના તમે બધા ભેગો થઈને સાહેબના હારાને માર્યો, અત્યારે દવાખાનામાં દાખલ છે, દાખલ. શું કામ આવી બુદ્ધિ વાપરું છું મંગુ તું? તમે જ તો કીધું તું મને કે મારું સન્માન કરવાનું ને મારી નીચે નહીં પડવા દેવાની ને બધે મારી બળાઈઓ કરવાની. તો કરી, કેટલી બધી બળાઈઓ કરી. આ પોલીસ સ્ટેશન ની આજુબાજુવાળા પોલીસ સ્ટેશન વાળા તમને બોલાવશે સન્માન કરવા. મારે કોઈ સન્માન નથી જોઈતું. આ એક સન્માનમાં તો જીવતો પાછો આવ્યો છું, બીજા સન્માનમાં તો સીધો ઠાઠડી ભેગો મોકલી દેશે આ લોકો. તને ના પાડું છું ભાઈ, તું આવી બધી કલાગીરી ના કરે. આમાં બધા ટોટિયા મારા ભાજી જા. તો હવે મારે તમારું ભિખારી વાળા ને એવું બંધ કર તું. કશું કોઈ ભિખારો ના કરે. હું જે શું ને એમ બરાબર રહેવા દે મને. હવે ખાટલો બાટલો લાવો સોસાયટી વાળા, મને અહીંથી ઉઠાઈને તો લઈ જાઓ, ઘર સુધી મિલ્યાવો. કો તો પછી 108 બોલાવો. હવે ટોટિયાએ ફફડવા મોડ્યા, આડકો નવરો કરી નાખ્યો મારો. હવે સૌથી પેલા હારું તારો, મારાથી ભાર નહીં ખમાતો બાપા. હા 20 રૂપિયા બાતલ ગયા બધા. આહા, ઓ સાહેબ, આ થોડી છે ને ભૂલ થઈ જતી મારે કહેવામાં. ચોરને હમણે નતો માર્યો, અમારા પ્રમુખ છે ને એમણે માર્યો, તો એમનું સન્માન કરો. ગમ્યું? મને તો નથી ગમ્યું ભાઈ સાહેબ, પણ તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ બૈરોને કોઈ દાડો કહેવાનું નહીં કે આપણા વખાણ કરો, કારણ કે આ વખાણ કરવામાં એટલું બધું મોહણ નાખી દેશે ને કે પછી મારા જેવા હાલ થશે. હવે ઘેર ઝાલીને લઈ જા. એટલે લાવો ખાટલો, એટલે આ મેલ બાપા હેડ. હા. અચ્છા, તો તમે બધા ઝવેરપાક સોસાયટીના પ્રમુખ છો એમ ને? અચ્છા, તો તમે બધા ઝવેરપાક સોસાયટીના હોદ્દેદારો છો. મેમ્બર છે ને એરા, એટલે મરધાણી. એટલા બહાદુર છે એમ? આજ તો એમને તો સોરી સાહેબ, આર્યા મારા 2 મિનિટ બાપા. ને તો આ પગ ઉપર ચાલવા હાથું નહીં રાખવા. ચાલો. આ ચોરને તો આખા સોસાયટી વાળાએ પકડ્યો તો અને માર્યો તો. જીતુભાઈ એકલાએ થોડી પકડ્યો છે. ભાઈ ક્યાં હતા? મંગુ ક્યાં જીત્યો? સોસાયટીનો પ્રમુખ છું, જરાક મારું પણ નામ રાખ્યું હોત તો. મારું પણ નહીં, આખા પણ હું સોસાયટીનો પ્રમુખ છું, મારું પણ નામ આપ્યું હોત તો. આ માડી, ઓ બાપા રે. હા 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 હા. અરે વાસ્તવિક મારા હારો તમે બધા ભેગો. ચોરી કરવા નતો આવ્યો. અરે યાર, શીટ ડોફરી ગયું. તમારે સન્માન કરાય લો. અલ્યા, ખાલી આવું થયું. હવે તો તું મને પૈસા આપ એટલો કેમ આપે એવો તું કે? અરે યાર, હું નહીં કોઈ મજાક મસ્તીના મૂડમાં. રોડી વન મોર.